હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારું સ્વાગત કરું છું અને આજે હું બનાવવાની છું બુમલાની ચટણી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીએ બુમલાની ચટણી. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ બુમલાની ચટણી. તો સૌપ્રથમ આપણે પહેલા ગેસ ઉપર મૂકી દઈશું એક નોનસ્ટિક કઢાઈ. તમારી પાસે નોનસ્ટિક ના હોય તો સાદી કઢાઈ પણ તમે મૂકી શકો છો. હવે એની અંદર આપણે તેલ ગરમ કરવા મૂકશું. તેલ મૂક્યા પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે હવે તેની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખીને એને પણ સાતળી લઈશું. લસણ જરા વધારે હોય તો સ્વાદમાં ખૂબ સરસ લાગે છે, એટલે આપણે લસણ વધારે યુઝ કરવાનું છે. આ તેલમાં ફ્રાય થાય, થોડી વાર એને ફ્રાય થવા દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તેની અંદર આપણે બીજા મસાલા પણ એડ કરવાના છે. સૌપ્રથમ આપણે પહેલા એની અંદર મીઠું એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું યુઝ કરવાનું છે. ત્યાર પછી એને થોડું પાછું ફ્રાય કરી લઈએ આપણે. ત્યાર પછી હવે આપણે એની અંદર નાખશું હલ્દી, ધાણા જીરું, અને રેડ ચીલી પાવડર યુઝ કરશું. મસ્ત આનો સરસ કલર આવે છે ફ્રેન્ડ્સ. અને એની અંદર હવે આપણે ગરમ મસાલો નાખીને એને પણ થવા દઈશું. ત્યાર પછી એને તેની અંદર બધા મસાલાને આપણે સરસ રીતે ફ્રાય થવા દઈશું. હવે એમાં થોડું પાણી આપણે એડ કરીશું એટલે મસાલા બળી ન જાય. હવે ફ્રેન્ડ્સ, આને થોડી વાર આપણે થવા દઈએ. પછી આ છે ફ્રેન્ડ્સ બુમલાને હું શેકીને અને ક્રશ કરીને રાખ્યા છે. હવે આપણે આ મસાલાની અંદર બુમલાને એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, એને આપણે ધીમી આંચ પર થોડી વાર થવા દઈશું. આની અંદર આપણે ફ્રેન્ડ્સ થોડુંક તેલ હજી એડ કરીશું, મને ઓછું લાગે છે. હવે આપણે આને ફરીથી મિક્સ કરશું. લીલા ધાણા અને લીલું લસણ પણ આની અંદર એડ કરશું. બહુ જ ખૂબ સરસ સ્વાદમાં આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે લીલા ધાણા અને લીલું લસણ પણ એડ કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ હવે આપણી આ ચટણી રેડી છે. તો ફ્રેન્ડ્સ આપણી ચટણી રેડી છે. તો તમે પણ આ ચટણી બનાવજો અને બાજરીના રોટલા સાથે, જુવારના રોટલા સાથે તમે એને ટેસ્ટ કરજો. બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ. અમારા તો બધાને ખૂબ ભાવે છે. હવે બંધ કરી દઈએ આપણે. હવે બંધ થા. તો ફ્રેન્ડ્સ આપણી ચટણી હવે રેડી છે. તો તમે પણ આને બનાવીને એન્જોય કરજો. અમારા ત્યાં તો બધાને ખૂબ ભાવે છે. તો ફ્રેન્ડ્સ મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય.